હેલો એવરીવન, હું છું દિવ્યેશ અને આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું ટોક્સિકોલોજીની 4 ડેફિનેશન્સ, પોઈઝનનું ક્લાસિફિકેશન્સ અને આજે આપણે જોવાના છીએ નેચર ઓફ પોઈઝનિંગ. તો નેચર ઓફ પોઈઝનિંગમાં શું આવશે? તો આઈડિયલ હોમિસાઇડલ પોઈઝન, સ્ટુપિફાઈંગ, અબોર્શન હોઈ શકે, આઈડિયલ સુસાઇડલ પોઈઝન હોઈ શકે, એક્સિડેન્ટલ પોઈઝન હોઈ શકે, એફ્રોડિસિયાક હોઈ શકે, એરો પોઈઝન હોઈ શકે, કેટલ પોઈઝન હોઈ શકે અને રેર હોઈ શકે. તો સૌથી પહેલાં જોઈએ આઈડિયલ હોમિસાઇડલ પોઈઝન એટલે શું? તો સૌથી પહેલાં ચીપ હોવું જોઈએ, ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, કલરલેસ હોવું જોઈએ, ઓર્ડરલેસ હોવું જોઈએ અને ટેસ્ટલેસ હોવું જોઈએ. પછી ત્રીજું છે કેપેબલ ઓફ બિંગ એડમિનિસ્ટર્ડ ઇધર ઇન બોડી બાય ફૂડ, ડ્રિંક અને મેડિસિન. ઠીક છે, ફૂડ, બોડી અને ડ્રિંક કોઈ બી રીતે તમારી બોડીમાં અંદર એડમિનિસ્ટ્રેટ કરી શકવા જોઈએ વિધાઉટ પ્રોડ્યુસિંગ એની ઓબ્વિયસ ચેન્જ ટુ પ્રિવેન્ટ સસ્પિશન. ઠીક છે. ચોથું છે હાઈલી ટોક્સિક હોવું જોઈએ અને કોઈ પોસ્ટમોર્ટમ ચેન્જીસ દેખાવા ના જોઈએ. ધેર શુડ નોટ બી એની એન્ટીડોટ, કોઈ બી એન્ટીડોટ અવેલેબલ ના હોવો જોઈએ. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ શુડ રિસેમ્બલ અ નેચરલ ડિઝીઝ ઓર ધ સિરિયસ ઇલ ઇફેક્ટ શુડ બી ડિલેડ સફિશિયન્ટલી લોંગ ફોર ધ એક્યુઝ ટુ એસ્કેપ સસ્પિશન. ઠીક છે, કોઈ બી સાઇન અને સિમ્ટમ્સ છે ને કોઈ ક્રોનિક ડિઝીઝની જેમ રિસેમ્બલ થવા જોઈએ જેના લીધે કોઈ સસ્પિશન હશે એ પકડાઈ ના શકે. સાતમું છે શુડ નોટ બી ડિટેક્ટેડ બાય કેમિકલ ટેસ્ટ ઓર અધર મેથડ. ઠીક છે, ડિટેક્શન એનું બહુ થવું ના જોઈએ. મસ્ટ બી રેપિડલી ડિસ્ટ્રોયડ ઓર મેડ અનડિટેક્ટેબલ ઇન ધ બોડી. ઠીક છે, તો આઈડિયલ હોમિસાઇડલ પોઈઝનના 8 પોઈન્ટ્સ યાદ રાખવાના જ છે. યુનિવર્સિટીમાં સેપરેટ ક્વેશ્ચન આવે છે 5 માર્ક્સમાં અને એના એક્ઝામ્પલ કયા છે? થેલિયમ, આર્સેનિક, એકોનાઇટ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ઓફ ફ્લોરાઇન. ઠીક છે, આટલા યાદ રાખવાના છે. બીજું છે સ્ટુપિફાઈંગ. તો સ્ટુપિફાઈંગમાં કયા આવશે? તો ધતુરા આવશે, કેનાબિસ ઇન્ડિકા આવશે, ક્લોરલ હાઇડ્રેટ આવશે. પછી અબોર્શન કરતા હોય એવા કયા પોઈઝન છે? કેલોટ્રોપિસ, ઓલિએન્ડર્સ, એકોનાઇટ, ક્રોટોન, સેમિકાર્પસ, કેન્થેરાઇટ્સ, અર્ગોટ, લેડ, આર્સેનિક, મર્ક્યુરી, પોટેશિયમ પરમેગ્નેટ. આ બધા છે ને અબોર્શન કરે છે એવા પોઈઝન છે. ચોથું છે આઈડિયલ સુસાઇડલ પોઈઝન. હવે સુસાઇડ કરવા માટે આઈડિયલ પોઈઝન કયા હોઈ શકે? તો પહેલું છે ચીપ, એ ચીપ હોવું જોઈએ, ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, હાઈલી ટોક્સિક હોવું જોઈએ, પછી એમાં કોઈ ટેસ્ટ ના આવવો જોઈએ અને એનો અથવા તો પ્લીઝન્ટ ટેસ્ટ આવવો જોઈએ. ઠીક છે, સ્વાદમાં સારું હોવું જોઈએ. કેપેબલ ઓફ ઇઝીલી ટેકન ઇન ટુ ફૂડ ઓર ડ્રિંક, ફૂડ અને ડ્રિંકથી ઇઝીલી ટેક કરી શકીએ એવું જોઈએ અને કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ પેઇનલેસ ડેથ. ઠીક છે, કોઈ પેઇન ના થાય એવી ડેથ થાય એના માટે હોવું જોઈએ. તો આઈડિયલ સુસાઇડલ પોઈઝનિંગના 4 પોઈન્ટ છે. તો એમાં કયા છે? તો ઓપિયમ, બાર્બિટ્યુરેટ્સ, એન્ડ્રીન અને ઓપી કમ્પાઉન્ડ્સ. આ બધા આઈડિયલ સુસાઇડલ પોઈઝન છે. પછી એક્સિડેન્ટલ પોઈઝનમાં કયા છે? તો હાઉસહોલ્ડ પોઈઝન કે જે નાના છોકરાઓમાં બહુ કોમનલી જોવા મળે છે આ પોઈઝનિંગ. ઠીક છે, નોન એક્સિડેન્ટલ પોઈઝન મે અકર એઝ એન એક્સટેન્શન ઓફ ધ સિન્ડ્રોમ ઓફ ચાઇલ્ડ એબ્યુઝ. ઠીક છે, ચાઇલ્ડ લેસ દેન 30 મંથ્સ હોય ને એમાં બહુ કોમનલી જોવા મળે છે. એફ્રોડિસિયાક્સમાં કયા કયા આવશે? તો ફૂડ, ડ્રિંક ઓર અધર થિંગ ધેટ સ્ટિમ્યુલેટ સેક્સ્યુઅલ ડિઝાયર. ઠીક છે, એફ્રોડિસિયાકનું આ ડેફિનેશન છે કે કોઈ બી ફૂડ છે, ડ્રિંક છે ઓર કોઈ બી વસ્તુ છે જે સેક્સ્યુઅલ ડિઝાયરને વધારે. તો એવા કયા છે? તો કેન્થેરાઇટ્સ, કોકેન, કેનાબિસ, ઓપિયમ, આર્સેનિક અને સ્ટિચનિન. ઠીક છે, આ બધા એફ્રોડિસિયાક્સ છે. એરો પોઈઝનિંગમાં કયા આવશે? એબ્રેસ પ્રિકેટેરિયસ, ક્રોટોન ઓઇલ, એકોનાઇટ, કેલોટ્રોપિસ, ક્યુરેર, સ્ટિચનિંગ અને સ્નેક વેનમ. આ બધા એરો પોઈઝન છે. તો હવે તો કેટલ પોઈઝનિંગમાં કયા આવશે? તો કેટલ પોઈઝનિંગમાં કયા કયા છે? તો એબ્રેસ પ્રિકેટેરિયસ, ઓલિએન્ડર્સ, કેલોટ્રોપિસ, ઓપી, આર્સેનિક, એકોનાઇટ, સ્ટિચનિસ, ઝિંક ફોસ્ફાઇડ, નાઇટ્રેટ. આ બધા કેટલ પોઈઝનિંગ છે અને રેરમાં છે બેક્ટેરિયા અને ઇન્સ્યુલિન. તો આ આપણે આજે જોયું નેચર ઓફ પોઈઝનિંગ. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આઈડિયલ હોમિસાઇડલ પોઈઝન, સ્ટુપિફાઈંગ, અબોર્શન કરતા, આઈડિયલ સુસાઇડલ પોઈઝન, એક્સિડેન્ટલ પોઈઝન્સ, એફ્રોડિસિયાક્સ, એરો પોઈઝન, કેટલ પોઈઝન અને રેર. આ બધા યાદ રાખવાના છે. થેન્ક યુ સો મચ.